મારા વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્તના નામમાં હું તમને પ્રેમાળ શુભેચ્છા પાઠવું છું। આ જગ્યા કેવી છે, સુંદર છે ને? દુનિયામાં દરેક ભાગની અંદર ખૂબ જ સુંદર સુંદર જગ્યાઓ આવેલી છે। દરેક દેશની અંદર જે પણ દેશોની મેં મુલાકાત લીધી છે તેમની સુંદર જગ્યાઓ હું જોઈ શક્યો છું। ઘણા લોકો આ દેશમાં રહેતા હશે, જાણતા પણ નહીં હોય કે આવી જગ્યા વિસ્તારમાં છે। જો તેઓ તેમના દેશમાં જગ્યાઓની મુલાકાત લેવાનું શરૂ કરશે તો પરમેશ્વરે જે સુંદર જગ્યાઓ બનાવી છે તે જોઈ શકશે। આ જે છે ખૂબ જ સુંદર જગ્યા છે, ખૂબ જ શાંત જગ્યા છે અને આ પર્વતીય પ્રદેશ ઇંગ્લેન્ડમાં તે જોવામાં ખૂબ જ સુંદર છે, સુખદ છે અને નજીકમાં એક નદી પણ વહે છે। આપણે તેનો અવાજ પણ સાંભળી શકીએ છીએ। એવી રીતે આ ખૂબ જ સુખદ જગ્યા છે, પરંતુ અહીં ખૂબ જ ઠંડી છે એવી જગ્યા છે। હું આ ઠંડા પ્રદેશમાંથી તમારી સાથે વાત કરું છું। સારું, આ દિવસે પરમેશ્વર પાસેથી એક ખૂબ જ મહત્વપૂર્ણ વચન મળી રહ્યું છે। પહેલો યોહાન તેના 5મા અધ્યાયની 18મી કલમ જુઓ। ઈશ્વરથી જે જન્મ્યો છે તે તેને સંભાળે છે અને દુષ્ટ તેને સ્પર્શ કરતો નથી। જે ઈશ્વરથી જન્મ્યો છે તે તેને સંભાળશે। જ્યારે આપણે દુનિયામાં રહીએ છીએ, સુરક્ષિત રહેવું જોઈએ। કેવી રીતે અને શા માટે સુરક્ષિત રહેવું જોઈએ? આપણે પાપ કરવાથી પોતાને દૂર રાખવું જોઈએ, પાપથી બચાવવું જોઈએ, તે મહત્વપૂર્ણ છે। બીમારીઓથી બચાવવા માટે ઘણા રસ્તાઓ છે। આપણે રસી અથવા અન્ય સાવચેતીના પગલાં તે લઈ શકીએ છીએ, એમ કહીને કે ઉપચાર કરતાં નિવારણ વધુ સારું છે। આપણે આપણું શરીરનું રક્ષણ કરવા આટલું જ જરૂરી છે, પરંતુ આત્માનું રક્ષણ કરવું પડશે ને? પાપથી રક્ષણ કરવું પડશે, દુનિયાના દુષ્ટથી બચાવવું જોઈએ। આપણે આત્માનું રક્ષણ કરવું જોઈએ જે પરમેશ્વરથી જન્મ્યા છે। પરમેશ્વર તેમને સંભાળે છે। તેનો અર્થ છે ઈસુમાં ફરીથી જન્મ્યા લોકો ઉદ્ધાર જે પામ્યા છે, જે પરમેશ્વરના બાળકો બન્યા છે, આપણે તે સંબંધનું રક્ષણ કરવું જોઈએ। હું ઈશુનો બાળક છું, તે મારી સાથે છે। હું એવી વસ્તુઓને સ્થાન આપીશ નહીં જે પ્રભુને ખુશ કરતી નથી। આપણે પોતાનું રક્ષણ કરવું જોઈએ, ખાતરી કરવી જોઈએ। ના ગમે તેમ જીવશું, જેમ ઈચ્છીએ છીએ તેમ જીવશું। પ્રભુ આપણને માફ કરશે। તમારે આવું વિચારવું ન જોઈએ। સાચો પસ્તાવો કરશો ત્યારે જ આપણને માફી મળશે। તેથી આપણે સુરક્ષિત છીએ તે આપણે ખાતરી કરવી જોઈએ। જ્યારે આપણે કાળજીપૂર્વક પોતાનું રક્ષણ કરીએ છીએ તે સમયે આપણી ખામીઓ ભૂલો દેખાશે અને પ્રભુ આપણને માફ કરશે। આપણી જે પવિત્રતા છે તેમાં વૃદ્ધિ પામવામાં મદદ કરશે। એ જ ખ્રિસ્તી જીવન છે। આપણે પોતાનું રક્ષણ જાતે કરવું જ પડશે, આમ વચન કહે છે। દુષ્ટ વ્યક્તિ તેને સ્પર્શી શકતી નથી। આપણા માટે મુશ્કેલી કોણ ઊભો કરે છે? દુષ્ટ કાર્યો કરનાર શેતાન। તે એક દુશ્મન છે, છુપાઈને કામ કરે છે। આપણે આંખોથી જોઈ શકતા નથી, પરંતુ તે આપણને પાપની અંદર ફસાવવાનો પ્રયત્ન કરે છે। તે આંખોની વાસના લાવશે, દેહની વાસનાઓથી લલચાવશે, આપણને ઘમંડી વિચારો લાવશે, તે આપણી અંદર ક્રોધ લાવશે, તે ચોરીની ભાવના લાવશે, પૈસાની લાલચ લાવશે। તે દુષ્ટ શત્રુ આપણને દૂષિત કરવા માટે આ દુનિયામાં બધું જ કરવાનો છે, પરંતુ પરમેશ્વર શેતાનને આપણને સ્પર્શ કરતા અટકાવશે। એટલા માટે આપણે દરરોજ બાઇબલ વાંચવું જોઈએ અને પ્રાર્થના કરવી જોઈએ। આપણે દરરોજ પવિત્ર આત્માથી ભરપૂર થવાનો અનુભવ સાથે રાખવો જોઈએ। જ્યારે પવિત્ર આત્મા તે આપણને ઘેરી લે છે ત્યારે દુષ્ટ આપણને સ્પર્શી શકતો નથી, અને તેથી જ આપણે કહીએ છીએ કે આપણે પવિત્ર આત્માથી ભરપૂર થઈને વાંચવું અને પ્રાર્થના કરવી જોઈએ। તેથી ખાતરી કરો કે તમે પોતાનું રક્ષણ કરો છો કે નહીં। શૈતાન જે દુષ્ટ છે તે તમને સ્પર્શી શકતો નથી, નુકસાન પહોંચાડી શકતો નથી। પવિત્ર આત્મા રક્ષણ કરશે અને માર્ગદર્શન આપશે। તમે વિશ્વાસ કરો અને પરમેશ્વરની સ્તુતિ કરો। આજે પણ તમારું રક્ષણ થવાનું છે। કોઈ પણ દુષ્ટતા તમારા પર આવી શકશે નહીં। કોઈ પણ પાપ તમને કલંકિત કરી શકશે નહીં। પ્રભુ તમારું રક્ષણ કરશે, માર્ગદર્શન આપશે। શું આપણે હવે પ્રાર્થના કરીશું? હે પ્રભુ, હું તમારો બાળક છું। પરમેશ્વર, મને મારી જાતને બચાવવા માટે, રક્ષણ કરવા માટે તમે કૃપા આપો। મને કોઈ પણ પાપી બાબતથી, મારા હૃદયને કલંકિત થવાથી બચાવવા માટે તમે તમારી સહાય મોકલો પ્રભુ। હું વિશ્વાસ કરું છું કે શૈતાન દુષ્ટ મને તે સ્પર્શી શકતો નથી। પ્રભુ પવિત્ર આત્મા પરમેશ્વર, તમે મને ઢાંકી દો અને મારું રક્ષણ કરો। આજે તમારું રક્ષણ, વિજય અને તમારો આશીર્વાદ મને આપી દો પ્રભુ। હું એક ચમત્કારની અપેક્ષા રાખું છું, ઈસુ ખ્રિસ્તના નામમાં। આમેન, આમેન। જીસસ રીડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો। દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો।